ગુજરાતમાં ઠંડા પવનો સાથે ફરી ઠંડીનો જોર વધવાની આગાહી કરવામાં આવી છે। રવિવારના રોજ રાજ્યના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાયો હતો, જ્યારે આવનારા 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે। હવામાન વિભાગ અનુસાર આગામી 48 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે, પરંતુ ત્યારબાદના 24 કલાકમાં તાપમાન 3 થી 5 ડિગ્રી સુધી ઘટવાની સંભાવના છે। સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટના કારણે રાજ્યમાં પવનની ગતિ 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આગાહી છે, જેના કારણે ઠંડીનો અનુભવ વધુ થશે। કચ્છ જિલ્લાના આજના લઘુત્તમ તાપમાન મુજબ નલિયામાં 9.0 ડિગ્રી, ભુજમાં 10.0 ડિગ્રી અને કંડલામાં 13.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છા। તિરંગાની છાયા નીચે સૌ એક છીએ। સ્વતંત્રતા અને સમાનતાનું માન રાખીએ। દેશની પ્રગતિમાં સૌનો સહયોગ રહે। જય ભારત સાથે ઉજવીએ આ ગૌરવભર્યો દિવસ। શુભેચ્છક એડવોકેટ તૃષ્ણા જે પંચોલી, BA LLB CHR, એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ ફેમિલી કોર્ટના કેસ તેમજ ડાયવોર્સ કેસના સ્પેશિયાલિસ્ટ ભુજ કચ્છ। 26મી જાન્યુઆરીની દિલથી શુભકામનાઓ। તિરંગો આપણી શાન અને સ્વાભિમાન છે। એકતા, શાંતિ અને વિકાસનો સંકલ્પ લઈએ। ભારતને વિશ્વમાં મહાન બનાવીએ। જય હિન્દ સાથે સૌને શુભેચ્છા। શુભેચ્છક અનવર ઝુમાનોડે, રોયલ ફાઉન્ડેશન ચેરમેન, ભુજ કચ્છ। 26મી જાન્યુઆરીની શુભકામનાઓ। વીર શહીદોના બલિદાનને કરીએ નમન। દેશ પ્રેમથી ભરાય દરેક મન અને હૃદય। શાંતિ, સમૃદ્ધિ અને વિકાસનો સંદેશ ફેલાવીએ। જય હિન્દ સાથે આગળ વધીએ। શુભેચ્છક દેવજી ડાયા મકવાના પ્રમુખશ્રી, ભુજ તાલુકા મારવાડા વણકર વિકાસ સંઘ પૂર્વ પ્રમુખ, મેઘમારુ વણકર મૈત્રી મંડળ ટ્રસ્ટ કચ્છ।